ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડા દ્વારા 3 ઓક્ટોબરથી 10 ઓક્ટોબર સુધી વોટ ચોર ગદ્દી છોડના અને મારો મત મારો અધિકારની સહી ઝુંબેશ શરૂઆત કરવામાં આવી છે। તેના ભાગરૂપે ભરૂચ શહેર જિલ્લામાં પણ વોટ ચોર ગદ્દી છોડ સહી ઝુંબેશ શરૂ કરવામાં આવી છે। તેના ભાગરૂપે ભરૂચ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ સલીમભાઈ અમદાવાદીના માર્ગદર્શન હેઠળ વોટ ચોર ગદ્દી છોડ અંગેનો કાર્યક્રમો ચાલી રહ્યા છે। તેમાં વોર્ડ નંબર 1માં ગઈકાલે કાર્યક્રમ થયા બાદ આજે વોર્ડ નંબર 2માં આજે વોટ ચોર ગદ્દી છોડ મારો મત મારા અધિકાર સહી ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી। સાથે સાથે મિસ્ડ કોલ અભિયાન પણ શરૂ કરવામાં આવી હતી। જે પ્રસંગે શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ સલીમ અમદાવાદી, વિપક્ષના નેતા શમશાદ અલી સૈયદ, હેમેન્દ્ર કોઠીવાલા, ઇબ્રાહિમ કલકલ, દિનેશ ખુમાણ, અમીન પારખેતી, રાકેશ શુક્લા સહિત કોંગ્રેસના કાર્યકર્તાઓ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આ અંગે વિપક્ષના નેતા શમશાદ અલી સૈયદે કંઈક આ પ્રમાણે જણાવ્યું હતું। ભારતના બંધારણમાં દરેક નાગરિકને એક મત આપવાનો અધિકાર આપેલો છે। આજ રોજ મારો મત મારો અધિકાર અંતર્ગત ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા માન્ય અમિતભાઈ ચાવડા સાહેબના આદેશ અનુસાર સમગ્ર ગુજરાતના અંદર આ અભિયાન શરૂ કરેલું છે કે જે ભારતભરમાં વોટ ચોરી થઈ રહી છે। ભારતીય જનતા પાર્ટી શાસિત કહી શકાય કે જે એનડીએ સરકાર કેન્દ્ર સરકારમાં છે તેમણે મત ચોરી કરીને આજે સત્તા હાંસલ કરેલી છે। તમે જોયું હશે કે લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધીજીએ સમગ્ર દેશના અંદર અને ખાસ કરીને કર્ણાટકના બેંગ્લોરના અંદર જે વોટ ચોરી થઈ હતી એને ખુલ્લો પાડેલો છે। તેવી જ રીતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સન્માનીય પ્રમુખ અમિતભાઈએ પણ જે નવસારીની 84 વિધાનસભા છે ત્યાં પણ વોટ ચોરી બહાર પાડેલી છે। એટલે વિવિધ વિધાનસભાઓના અંદર વિવિધ રાજ્યોના અંદર વોટ ચોરી બહાર આવી રહી છે। ભારતીય જનતા પાર્ટી ફક્ત ને ફક્ત વોટ ચોરી કરીને એમની સત્તા હાંસલ કરેલી છે। એને હવે કેન્દ્ર સરકારમાંથી કહી શકાય કે બરખાસ્ત કરવા માટે દરેક નાગરિક પોતાની સહી ઝુંબેશ કરીને અને જે મિસકોલ નંબર આપેલો છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ એ મિસકોલ નંબર પર મિસકોલ કરીને પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે અને આ મુહિમ આગળ પણ એવી રીતે જારી રહેશે। જે રીતે ભાજપે દરેક વિધાનસભાઓના અંદર જ્યાં પણ કહી શકાય કે વિપક્ષની પાર્ટીના વોટ હોય છે ત્યાં મત કમી કરવાનું, ઇલેક્શનના દિવસે મત ગાયબ થઈ જાય એટલે એને કમી કરવાનું જે કામ કરે છે અને જે વિધાનસભા જે મત વિસ્તારના અંદર ભારતીય જનતા પાર્ટીના વોટ હોય એ વોટ વધુ કઈ રીતે ડબલ સંખ્યા થઈ જાય એવા વોટ ચોરી કરેલી છે। એટલે એને ઉઘાડો પાડેલો છે કોંગ્રેસ સમિતિએ। આજરોજ વોર્ડ નંબર 2 અને વોર્ડ નંબર 1 ભરૂચ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આ મુહિમની ભરૂચ શહેરમાં શરૂઆત થઈ છે અને આજે ખૂબ સારો પ્રતિસાદ વોર્ડ નંબર 1 અને વોર્ડ નંબર 2માં મળેલો છે। તમામ વોર્ડના પ્રમુખશ્રીઓ તેમજ કોંગ્રેસના કાર્યકર્તાઓ અને આમ પબ્લિક આ મુહિમમાં જોડાઈ છે। આવનારા દિવસોના અંદર પણ આ મુહિમ રોજ લોકોના ઘરે ઘરે જઈને પણ આ વોટ ચોરીને ખુલ્લો પાડીને લોકોનો સમર્થન મેળવશે। भरूच वालों, अब शॉपिंग में आएगा असली धमाका, क्योंकि अब मोहम्मदपुरा भरूच सिटी में खुल चुका है हिमालय इंटरप्राइजेस जियो मार्ट डिजिटल, अ डिवीजन ऑफ A to Z होम अप्लायंसेस। यहाँ मिलेगा हर टॉप ब्रांड पर जबरदस्त डिस्काउंट। टीवी हो, वॉशिंग मशीन हो या हो एसी, फ्रिज हो या स्मार्टफोन, हर ब्रांड हर प्रोडक्ट बिग डिस्काउंट में सिर्फ तो आपके। याद रखिए हमारा नाम हिमालय इंटरप्राइजेस जियो मार्ट डिजिटल, मोहम्मदपुरा भरूच सिटी में, जहाँ शॉपिंग है स्मार्ट और सर्विस है दिल से। कॉल करें अभी 8733053364 पर या 9426889560 पर। हिमालय इंटरप्राइजेस जियो मार्ट डिजिटल भरूच,